હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 નો વિજ્ઞાન વિકાસ અસાઇનમેન્ટનો પેપર જે છે એનો વિભાગ બી શરૂ કરશું. વિભાગ એ મેં આખો સોલ્વ કરાવી દીધો છે અને મારા કેટલાક સ્ટુડન્ટે મને કોમેન્ટ્સમાં કીધું પણ છે કે ભાઈ બેન, તમે હવે BCD ક્યારે કરાવશો? પરીક્ષા બહુ નજીક છે. તો ખૂબ જ સરસ વાત કહેવાય કે તમે પરીક્ષા માટે જાગૃત છો. નવરાત્રિ છે છતાં પણ ભણવાનું એ છે. તો આજે આપણે વિજ્ઞાનનો વિભાગ બી, જેમાં 13 પ્રશ્ન હશે અને 13 માંથી તમારે 9 પ્રશ્ન કરવાના હશે. તો આપણે 9 પ્રશ્ન આજે સોલ્વ કરશું. એમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર તમને જોવા મળે છે. હવે પ્રશ્ન તમારે વિભાગ બી માં કેવી રીતે લખવા જોઈએ કે જેથી તમને પૂરા માર્ક્સ મળે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે બેન, અમે બધું લખી આવી છે, માર્ક્સ પૂરા નથી મળતા. તો લખવાની ટ્રીક, કારણ કે હવે તમે 10મા ધોરણમાં છો, પ્રાથમિક ધોરણમાં નથી, એટલે તમારો લખાણ એકદમ પરફેક્ટ હોવો જોઈએ. તો જો આવી રીતે પ્રશ્ન લખવાનો, પહેલા પ્રશ્નને અનુરૂપ લખો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફાર જોવા મળે છે. પછી પોઈન્ટ મૂકો, એરોની નિશાની કરો કે કોઈ પણ એક નિશાની કે નંબર 1 આપો. પછી લખો. હવે જો રાસાયણિક પ્રક્રિયા છે તો તમે તો હવે રાસાયણિક પ્રક્રિયાથી બધા પરિચિત જ છો કે કેને કેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે અહીંયા કને જો ઝીંક ધાતુ છે, એની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યો તો ઝીંક ક્લોરાઇડ બને. તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ રાસાયણિક પ્રક્રિયામાં શું ફેરફાર થાય? તો પહેલો જ ફેરફાર શું આવશે કે એની ભૌતિક અવસ્થા બદલાય છે. ભૌતિક અવસ્થા એટલે ઘન હોય તો પ્રવાહી થઈ શકે, પ્રવાહી હોય તો વાયુ થઈ શકે, વાયુ હોય તો ઘન કે પ્રવાહી પણ થઈ શકે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય છે. પછી પદાર્થના રંગમાં પણ પરિવર્તન જોવા મળે છે. એટલે કે એનો જે મૂળ રંગ હોય એ રંગ બદલાઈ જતો હોય છે. એનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ પણ ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે કોઈ ધાતુ હોય એને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવે તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક સમયે અમુક વાયુ પણ ઉત્પન્ન થતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. ઘણીવાર જે પદાર્થ હોય એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરશે ને કેટલીક વાર ઉષ્મા શોષક પ્રક્રિયા કરશે. ક્ષેપક એટલે પદાર્થનું તાપમાન અચાનક વધી જશે. જેમ કે ચૂનાનો પથ્થર હોય, એની અંદર તમે પાણી નાખો તો ચૂનાનો પથ્થર અને પાણી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે એ પાત્રને અંદરથી નથી અડવાનું. તમે જેની અંદર તમે ચૂનાનો પથ્થર અને પાણી નાખ્યો છે એ પાત્રને તમે બહારથી સ્પર્શ કરશો તોય તમને ગરમ લાગશે. એટલે કે અહીંયા તાપમાનમાં શું થયો? ફેરફાર થયો. તો આ 4 પોઈન્ટ 2 માર્ક્સ છે. એટલે ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય, રંગ પરિવર્તન થાય છે, અમુક વાયુઓ ઉત્પન્ન થઈ શકે છે અને તાપમાનમાં ફેરફાર થાય છે. આ બધા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને જોવા મળે છે. આવી રીતે પોઈન્ટ વાઇઝ લખો તો તમને 2 માર્ક્સ પૂરા મળે જ. હવે ઘણા વિદ્યાર્થી શું કરશે, અહીંયા પેલો પોઈન્ટ લખ્યો, બીજો પોઈન્ટ અહીંયાથી શરૂ કર્યો. એવું ન કરો. બીજો પોઈન્ટ બીજી લીટીથી કરો, ત્રીજો પોઈન્ટ ત્રીજી લીટીથી કરો. જો તમને વધુ પોઈન્ટ આવડતા હોય તો નંબર 1, 2, 3, 4 પણ આપી શકો. એમ થાય કે કદાચ એકાદો પોઈન્ટ ભૂલાઈ ગયો છે તો એરોની નિશાની કરો, એટલે કોઈ પોઈન્ટ ભૂલાઈ ગયો તો ટીચરની નજરમાં ન આવે. પણ તમારા 2 માર્ક્સના પ્રશ્નમાં મિનિમમ ઓછામાં ઓછા 4 પોઈન્ટ તો થવા જ જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની સમતોલિત પ્રક્રિયા. અહીંયા તમે ડાયરેક્ટ જવાબ જ લખ્યો છે, સમતોલિત પ્રક્રિયા જણાવો. પ્રશ્ન આવી રીતે છે, ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની સમતોલિત પ્રક્રિયા જણાવો. તો પેલા પ્રશ્નને અનુરૂપ કે ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની સમતોલિત પ્રક્રિયા નીચે મુજબ છે. હવે જો આપેલો પોઈન્ટ, 2 વસ્તુ પૂછી છે તો ઝીંક બધેની સંજ્ઞા આવડવી જોઈએ. ઝીંકની સંજ્ઞા શું થઈ? Zn. અને એને હાઇડ્રોક્લોરિક એસિડ થાય છે. હવે તમને થશે કે બેન અહીંયા 2 લખવા કે 3 લખવા એ કેમ ખબર પડી? ધારો કે મેં પણ અહીંયા 2 નથી લખ્યા, ચાલો બરાબર. તો આ ઝીંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ, ઝીંકની સંજ્ઞા આવડતી હતી, હાઇડ્રોક્લોરિક એસિડની સંજ્ઞા આવડતી હતી. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને નિયમ ખબર છે કે કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો અહીંયાથી આપણે H ને મુક્ત કરવાનું. પણ આપણે એ ખબર છે કે H કોઈ દી સિંગલ અણુમાં હોય નહીં. H હંમેશા કેવા હોય? દ્વિપરમાણુ હોય. પણ અહીંયા તો H એક છે તો હું અહીંયા H 2 ન લખી શકું. એટલે મેં અહીંયા H ને કેવા કરી નાખ્યા? 2 કરી નાખ્યા. તો હવે જો આ ઝીંક અને ક્લોરીન, આ ક્લોરીન છે એ પણ કેટલા થશે? 2, કારણ કે મેં 2 આગળ લખ્યા છે. એટલે H ને પણ લાગુ પડે અને ક્લોરીનને પણ લાગુ પડે. એટલે ZnCl2 એટલે ઝીંક ક્લોરાઇડ બનશે અને H2 વાયુ મુક્ત થશે.
ઝીંક છે ઘન સ્વરૂપમાં છે એટલે બાજુમાં એસ લખવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડ કે બેઝ કે ક્ષાર હોય તો એક્યુ લખવાનો. ઝીંક ક્લોરાઇડ એક્યુ, અને હાઇડ્રોજન છે એ ગેસ સ્વરૂપમાં છે એટલે જી લખવાનો. નીચે તમે ગુજરાતીમાં પણ એ લખી શકો છો કે ઝીંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ઝીંક ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન. અને પછી તમે ખાલી આ સંતુલિત પ્રક્રિયા લખો છો ને તો નીચે સમજાવો. અહીંયા મારા બોર્ડમાં જગ્યા નથી, મારે ત્રીજો પ્રશ્ન પણ લખો તો એટલે, પણ તમે નીચે સમજાવો કે ઉપરોક્ત સમીકરણમાં ઝીંક હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઝીંક ક્લોરાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આમાં એક ઉમેરો પોઈન્ટ, બરોબર. પછી એવી જ રીતે એ જ ઝીંક છે હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. કયો હાઇડ્રોક્સાઇડ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો ઝીંક વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા બે હું પછી ઉમેરીશ. તો હવે શું થશે? તો આપણે હાઇડ્રોજન વાયુ મુક્ત કરવો છે, કારણ કે એસિડ કે બેઝ બંને સાથે જ્યારે કોઈ ધાતુ પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તો H2 વાયુ એને મુક્ત કરવું હોય તો અહીંયા H મને કેટલા ખપે? 2 ખપે, એટલે 2 મેં આગળ લગાડ્યા. એટલે હવે અહીંયા શું થશે? જો એને જે સૌથી વધુ સક્રિય હોય ને એને પહેલા લખવાનો હોય, અને એનાથી ઓછી સક્રિય ધાતુ હોય ને એ હંમેશા પાછળ લખાય. ઘણાને એમ થાય કે બેન Zn અને એને કાં ન લખ્યો, એને અને Zn શું કામ લખ્યો? તો કાના કામ આંગેવાળી સક્રિયતા શ્રેણી મેં આપી છે તમને, કે એમાં સૌથી વધુ સક્રિય, એનથી ઓછી સક્રિય આખી શ્રેણી. કાના કામ આંગે, એલા જાને, ફરી પપ્પાને બકી દઉં, હું કહું હજી આગળ આવું, આખી સક્રિયતા શ્રેણી છે ધાતુની. જોજો એ વિડીયો તમે, તો એના ઉપરથી તમને ખબર પડશે કે ભાઈ સૌથી વધુ સક્રિય કોણ છે? સોડિયમ છે, તો પહેલા સોડિયમ લખાય. એટલે કે પહેલા Na2 સોડિયમ, પછી ઝીંક અને ઓક્સિજન, ને આ H2 એકલા બારે નીકળવા જોઈએ, બરોબર, માત્ર હાઇડ્રોજન જ થાય. હવે આ Na2ZnO2 શું છે? તો એ તમને 1 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે. કેવી રીતે પૂછાય છે? તો એક વાક્યમાં પૂછશે સોડિયમ ઝિંકેટનો અણુ સૂત્ર લખો, તો શું આવે? Na2ZnO2. આ સોડિયમ ઝિંકેટનો અણુ સૂત્ર છે. આની નીચે પણ તમે ગુજરાતીમાં લખો કે ઝિંક છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સોડિયમ ઝિંકેટ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એટલે જો 1 એની નીચે ગુજરાતીમાં લખાણ, 2 એની નીચે ગુજરાતીમાં લખાણ, થઈ ગયા 4 પોઈન્ટ તમારા. પછી ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. એના ઓક્સાઇડ ધાતુના, પેલા વ્યાખ્યા લખવાની, ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ક્ષાર અને પાણી બનાવે છે. એસિડ બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે તો તેવા ઓક્સાઇડને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. એટલે પેલા પ્રશ્નનો આન્સર થઈ ગયો. હવે તેના 2 ઉદાહરણ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જો અહીંયા કદાચ ન દેખાતો હોય તો અહીંયા મોટા અક્ષરે લખું છું AlO2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરોબર. અને ઝિંક ઓક્સાઇડ, અને આને તમે ગુજરાતીમાં એ લખવાનું એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. હવે લખશો કેવી રીતે? તો પેલા વ્યાખ્યા લખી અને પછી આપણે લખવાનું કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે તે ક્ષાર અને પાણી બનાવે છે તે ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. આથી વ્યાખ્યા. પછી લખવાનું તેના ઉદાહરણ નીચે પ્રમાણે છે. પછી લખવાનું પેલો નંબર 1 AlO2, ખાલી O2 લખો, O3 ને લખો તો પણ હાલશે. આ પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જ કહેવાય, ડાયોક્સાઇડ થઈ ગયો કહેવાય. AlO લખો તો પણ ચાલે, ને AlO2O3 લખો તો પણ ચાલે. એલ્યુમિનિયમ જેના ઉદાહરણ નીચે પ્રમાણે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, પછી એનું નીચે ગુજરાતી નામ લખો. પછી નંબર 2 કરીને લખો ઝિંક ઓક્સાઇડ, એટલે આમ નીચે લખજો નંબર 2 કરીને ઝિંક ઓક્સાઇડ, અને એનું ગુજરાતી નામ લખો. તો આવી રીતે તમને પૂરા માર્ક્સ મળે. એકવાર વ્યાખ્યા, પછી તેના ઉદાહરણ નીચે પ્રમાણે છે, પછી એરોની નિશાની કરી નંબર 1 કરીને આ સંકેત એટલે કે એનું અણુસૂત્ર અને એનું ગુજરાતી નામ, નંબર 2 કરી અણુસૂત્ર અને એનું ગુજરાતી નામ, ત્યારે તમને માર્ક્સ પૂરા મળે. આના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સોડિયમ જે છે એને કેરોસીનમાં શું કામ બોળીને રાખવામાં આવે છે? તો જોઈએ આપણે હવે એ પ્રશ્ન. પછી પ્રશ્ન છે કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમ, જો કા એટલે કે પોટેશિયમ, એને એટલે સોડિયમ બીજા નંબરે જ આવી. એટલે સોડિયમ ને પોટેશિયમ છે ને બહુ જ સક્રિય ધાતુ છે. એટલે આપણે લખવાનું કે સોડિયમ અતિ સક્રિય ધાતુ છે અને ઓરડાના તાપમાને તે ઓક્સિજન સાથે તરત રાસાયણિક પ્રક્રિયા કરે છે.
અને આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઘણી બધી ઉષ્મા એમાંથી ઉત્પન્ન થાય છે અને તરત જ સોડિયમ છે એ હવામાં સળગવા લાગે છે. ધારો કે મારા હાથમાં સોડિયમ હોય અને હું તમને હાથમાં આવી રીતે રાખીને દેખાડું કે ભાઈ જુઓ આને સોડિયમ કહેવાય, તો શું થશે? ઓરડાના તાપમાને આ સોડિયમ છે એ હવા સાથે તરત રાસાયણિક પ્રક્રિયા કરશે, હવામાં રહેલા ઓક્સિજન સાથે તરત રાસાયણિક પ્રક્રિયા કરશે અને એકદમ અતિ તપ્ત થઈ જશે, બહુ જ ગરમ થઈ જશે, મારો હાથ પણ એનાથી બળી જશે અને પછી થોડી વારમાં સોડિયમ સળગવા લાગશે. એટલે કે સોડિયમ અતિ સક્રિય ધાતુ છે, એને રાસાયણિક પ્રક્રિયા કરતા જરાય વાર નથી લાગતી. અતિ સક્રિય ધાતુ છે, ઓરડાના તાપમાને તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને કેવી છે? વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં તરત જ સળગી ઉઠે છે. માટે સોડિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરી શકે તેને અટકાવવા માટે આપણે એને કેરોસીનમાં રાખીએ છીએ. પછીનો પ્રશ્ન છે કે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? તો આપણા શરીરમાં ચરબીનું પાચન નીચે મુજબ થાય છે. હવે તમે આ પોઈન્ટથી પણ શરૂઆત કરી શકો ને એમ થાય કે ના બેન બહુ મોટું લાગે છે, તો તમે આ સેકન્ડ નંબરના પોઈન્ટથી પણ શરૂઆત કરી શકો, પણ થોડુંક મોટું હોય એ વધારે સારું કે બધા પોઈન્ટ આવી જાય. તો જો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો આપણે બધાને ખબર છે કે ખોરાક જઠરમાં જાય. જઠરમાં જ્યારે ખોરાક વલોવાય છે ત્યારે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ થતો હોય છે. તો આપણે પોઈન્ટ અહીંયાથી શરૂ કરશું કે ખોરાક જ્યારે જઠરમાં એસિડયુક્ત બની જાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ વાળો આપણો ખોરાક બની જાય છે, ત્યારે તેને આલ્કલી બનાવવા માટે નાના આંતરડામાં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનું સ્ત્રાવ થાય છે, એટલે કે સ્વાદુરસ આવે છે. ખોરાક જ્યારે જઠરમાં એસિડ વાળું બની જાય ત્યારે નાના આંતરડામાં એ ખોરાક આવે ત્યારે તેને આલ્કલી બનાવવા માટે નાના આંતરડાના યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. હવે પિત્તરસ છે એ શું કરે છે? ખોરાકને આલ્કલી બનાવી દેશે. જેવો પિત્તરસ વાળો ખોરાક થઈ જશે એટલે એસિડ વાળા ખોરાક ઉપર પિત્તરસ આવશે એટલે ખોરાક આલ્કલી બની જશે. આલ્કલી બની જશે તો સ્વાદુરસના ઉત્સેચકો છે એ ઝડપથી પોતાના પાચનનું કાર્ય કરી શકશે. પિત્તરસના પિત્તાક્ષારો, હવે મેઇન પોઈન્ટ આવ્યો આપણો ચરબીનો, તો પિત્તરસની અંદર પિત્તાક્ષારો આવેલા હોય છે. આ પિત્તાક્ષારો શું કરે છે? તો આપણો જે ખોરાક આલ્કલી થઈ ગયો છે ને એમાં ચરબીના મોટા ગોલકો હોય, એ મોટા ગોલકોને શું કરશે? નાના ગોલકોમાં ફેરવવાનું કામ કરશે. હવે જ્યારે ચરબીના ગોલકો નાના થઈ જાય ને ત્યારે આ સ્વાદુરસ જે છે, સ્વાદુરસના બે ઉત્સેચકો છે, એમાઇલેઝ અને લાઇપેઝ. આ બંને ઉત્સેચકો નાના ગોલકોમાંથી ચરબીનું પાચન સરળતાથી કરી શકે. અહીંયા બોર્ડમાં જગ્યા નથી એટલે મેં અધૂરો લખ્યો, પણ અહીંયા હવે તમને પૂરો કરીને દેખાડું પ્રશ્ન. તો આપણે શરૂઆત ક્યાંથી કરશું કે જ્યારે આપણા શરીરની અંદર જઠરમાં ખોરાક છે એ એસિડ વાળું બની જાય ત્યારે એ ખોરાક નાના આંતરડામાં આવે ત્યારે નાના આંતરડાના યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ તરે છે. પિત્તરસ છે ખોરાકને આલ્કલી બનાવી દે છે એટલે સ્વાદુરસના ઉત્સેચકો સરળતાથી કામ કરી શકે નહીં. પિત્તરસની અંદર પિત્તાક્ષારો આવેલા હોય છે, એ ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવી દે છે. એને તૈલોદીકરણની પ્રક્રિયા પણ કહેવાય છે, જેથી સ્વાદુપિંડના જે ઉત્સેચકો છે એ સારી રીતે કાર્ય કરે. કયા છે સ્વાદુપિંડના ઉત્સેચકો? તો એમાઇલેઝ અને લાઇપેઝ. એમાઇલેઝ અને લાઇપેઝ આ બે ઉત્સેચકો છે એ ચરબીનું પાચન કરી શકે, ચરબીના નાના ગોલકોનું પાચન કરે. અને ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર થાય. ફેટી એસિડ અથવા ગ્લિસરીનમાં રૂપાંતર થાય. આ થયા તમારા પૂરા પોઈન્ટ, બરોબર? કે ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર થઈ ગયું છે ને તેલોદીકરણ કહેવાય. નાના ગોલકોમાં રૂપાંતર થાય તો પછી સ્વાદુપિંડના જે ઉત્સેચકો છે એ સારી રીતે કાર્ય કરે. સ્વાદુપિંડની અંદર અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, તમે લખજો. સ્વાદુપિંડની અંદર એમાઇલેઝ અને લાઇપેઝ છે એ ચરબીના ગોલકોનું પાચન કરે છે અને ચરબીનું શેમાં ફેરવી નાખે છે? ચરબીનું ફેટી એસિડ અથવા ગ્લિસરીનમાં એ રૂપાંતર કરે છે.
તો આવી રીતે આપણા શરીરની અંદર ચરબીનું પાચન થાય છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તફાવત છે કણક અને ક્ષેપકનો. કણક, અહીંયા મેં એના 5 મુદ્દા લખ્યા છે, તમારે મિનિમમ 4 મુદ્દા તો લખવાના જ. કણક તો હૃદયના ઉપરના 2 ખંડોને કણક કહેવાય છે, જ્યારે ક્ષેપક એટલે કણકની નીચે આવેલા 2 ખંડોને શું કહેવાય છે? ક્ષેપક. ડાબા કણકની નીચે હોય ડાબું ક્ષેપક, જમણા કણક નીચે હોય જમણું ક્ષેપક. કણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. કણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, કારણ કે સૌથી પહેલા લોહી શેમાં આવશે? રુધિર શેમાં આવશે? કણકોમાં આવશે. પછી કણકોમાંથી ક્યાં જશે લોહી? તો કેમાં આવશે? ક્ષેપકમાં. એટલે કણકોમાં લોહી ક્યાં આવે છે? તો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, અને ક્ષેપક છે કણકમાંથી રુધિર મેળવે છે. કણકમાંથી ક્ષેપકમાં રુધિરનું વહન થાય છે, જ્યારે અહીંયા કને ક્ષેપકમાં અંગો તરફ રુધિરનું વહન થાય છે. કણકમાંથી ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી ક્યાં જાય? પાછો અંગો તરફ વહન થાય છે. રુધિરનું દબાણ ઓછું હોય છે કણકની અંદર, એટલે તો કણકનો રંગ આછો ગુલાબી હોય છે. જ્યારે ક્ષેપકની અંદર રુધિરનું દબાણ વધુ હોય છે, એટલે ક્ષેપક છે એ ઘાટા કલરનો, ઘાટા રાતા રંગનો હોય છે. તો 4 મુદ્દા તમારે કણક અને ક્ષેપક વચ્ચેના તફાવતના લખવાના હોય. પછી કચરાના નિકાલ માટેના ઉપાયો. તો તમારે લખવાનું કે કચરાના નિકાલ માટેના ઉપાયો નીચે મુજબ છે. નંબર 1, જૈવ વિઘટનીય કચરો હોય તો તેને તમારા ઘરની આસપાસ ક્યાંક જો ખાલી જમીન હોય તેમાં દાટી દેવો જોઈએ, જેથી કરીને એમાંથી ઉત્તમ ખાતર બનાવી શકે છે. જૈવ અવિઘટનીય કચરો હોય છે, જેમ કે DDT છે કે કાચ છે કે પ્લાસ્ટિક છે, તો અથવા કોઈ ઈ વેસ્ટ કચરો છે, તો ગ્રામ પંચાયત દ્વારા કે મ્યુનિસિપાલિટી દ્વારા જે કચરો લેવા આવતી ગાડી છે એના યોગ્ય કન્ટેનરમાં તમારે એ કચરો નાખવો જોઈએ. ધાતુ કચરો છે, પ્લાસ્ટિકનો કચરો છે, ઇલેક્ટ્રિક વેસ્ટ છે, એને જુદા જુદા કન્ટેનરમાં યોગ્ય અલગ અલગ કરીને જ એનો નિકાલ કરવો જોઈએ. બધો કચરો એકમાં નાખવો જોઈએ નહીં. ટીન, ધાતુ વગેરે જેવા કચરાનો પુનઃચક્રીય થાય, એટલે કે ધાતુને પીગાડીને પાછી એમાંથી નવી ધાતુ અથવા નવો કોઈ પણ યંત્ર છે, ધારો કે લોખંડની કોઈ વસ્તુ કટાઈ ગઈ છે, આપણે ઘા કરી દીધી, લોખંડ કાઢીને એમાંથી પાછો કોઈક નવી વસ્તુ બનાવી શકાય. તો પુનઃચક્રીયકરણ અથવા પુનઃ ઉપયોગ થઈ શકે, તો એવા કચરાનો આપણે પુનઃચક્રીય કે પુનઃ ઉપયોગ કરવો જોઈએ. એટલે 4 પોઈન્ટ લખવાના. જૈવ વિઘટનીય કચરો દાટી દેવાનો એટલે ઉત્તમ ખાતર બને. જૈવ અવિઘટનીય કચરો હોય તેને જુદું જુદું કરી અને મ્યુનિસિપાલિટી દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા જે કચરો લેવા આવતી ગાડી હોય એના યોગ્ય કન્ટેનરમાં આપણે નાખવો જોઈએ. ધાતુનો કચરો, પ્લાસ્ટિકનો કચરો, ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, તો આ બધી જે છે એ બધે કચરો અલગ અલગ કરીને યોગ્ય જગ્યાએ જેનો નિકાલ કરવો જોઈએ. ટીન જેવી ધાતુ કે અન્ય વસ્તુ છે કે જેનો પુનઃચક્રીયકરણ થઈ શકે અથવા પુનઃ ઉપયોગ થઈ શકે, તો આપણે એનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. હવે એના પછી જોઈએ આપણે 8મો પ્રશ્ન. હવે જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન, ઓઝોન એટલે શું અને તે શું કોઈ વાતાવરણના સ્તર ઉપર અસર કરે છે? તો આપણે લખશું ઓઝોન એટલે O3, ઓક્સિજનના 3 પરમાણુ. એ પારજાંબી વિકિરણની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાય છે. આમ તો ઓક્સિજન O2 સ્વરૂપે હોય છે, પણ જ્યારે ટ્રોપોસ્ફિયર વાતાવરણના ઉપરના સ્તરમાં જાય છે ત્યારે O2 સાથે એક હોય, એટલે કે પહેલા તો શું થશે? ઓક્સિજનનું વિભાજન થઈ જશે. O2 છે તો બંને OO થઈ જશે, સિંગલ O સિંગલ O, અને અહીંયા બીજા O2 હતા એના સિંગલ O થઈ ગયા. હવે O3 ભેગા થઈ જશે, એટલે કેટલા થઈ ગયા? ઓક્સિજનના પરમાણુનું વિઘટન થઈ, 2 પરમાણુઓનું વિઘટન થતા ગયા ટ્રોપોસ્ફિયરમાં, અને પછી ઓક્સિજનના 3 પરમાણુ જોડાયા, અને એને જોડાવા માટે જવાબદાર કોણ હતો? પારજાંબી વિકિરણ. તો ઓઝોન એટલે O3, જે પારજાંબી વિકિરણની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાયા, જેને આપણે O3 કહીએ છીએ, એને આપણે ઓઝોન કહીએ છીએ. વાતાવરણનો ઉપલો સ્તર એટલે કે ટ્રોપોસ્ફિયરમાં O3 ઓઝોન છે આવશ્યક કાર્ય કરે છે. કયું કામ કરે છે? તો ઓઝોન જે છે વાતાવરણના ટ્રોપોસ્ફિયરમાં જ્યારે સૂર્યમાંથી આવતા પ્રકાશ હોય છે એની અંદર પારજાંબી કિરણ હોય છે, ટૂંકી તરંગ લંબાઈવાળા. આ કિરણો જો સીધા પૃથ્વી ઉપર પડે તો આંખનો મોતિયો, ચામડીના કેન્સર અને ઘણા બધા રોગો થાય. પશુઓની ચામડી બરછટ થઈ જાય, વનસ્પતિનો વિકાસ અવરોધાઈ જાય. અને આપણે જોઈએ છે કે અત્યારે તો આ બધું થઈ રહ્યું છે. એનો મતલબ કે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ ઘટી ગયું છે. તો વાતાવરણમાં ઓઝોન છે મહત્વની ભૂમિકા ભજવે છે ટ્રોપોસ્ફિયરમાં, કે જે સૂર્યમાંથી આવતા પારજાંબી કિરણો છે જે મનુષ્યને એટલે કે તમામ સજીવ સૃષ્ટિને નુકસાન કરે છે,
એવા પારજાંબલી કિરણોને શું કરે છે? શોષણ કરી લે છે, એને શોષી લે છે અને પૃથ્વી પર સીધા પડતા અટકાવી અને જીવસૃષ્ટિને નુકસાન થતો અટકાવે છે. પણ જો આ જ ઓઝોન છે એ ભૂમિ સ્તર ઉપર આવે, ટ્રોપોસ્ફિયરમાં હતો, વાતાવરણના સૌથી ઉપલા સ્તરમાં હતો, પણ જો જમીન ઉપર આવે તો એ આપણા માટે ઘાતક વિષ પણ જાહેર થાય છે, ખતરનાક ઝેર પણ બની જાય છે. એટલે કે જમીનમાં આપણને ભૂમિ સ્તરમાં જ્યાં આપણે રહીએ છીએ ત્યાં કને આપણે ઓઝોન જરૂરી નથી, ત્યાં આપણે ઓઝોન એક શું છે? ઘાતક વિષ છે. તો વાતાવરણની અંદર ટ્રોપોસ્ફિયરમાં તે આપણું રક્ષણ કરે છે. તો આ થઈ ઓઝોનની વાત. પછી છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટક કેને કહેવાય? તો પર્યાવરણના તમામ સજીવ ઘટકોને જૈવિક ઘટકો કહેવાય અને પર્યાવરણના તમામ નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટક કહેવાય. પછી એના ઉદાહરણ લખવાના: તમામ સજીવ, જેની અંદર ઉત્પાદકો, પ્રાણીઓ, વનસ્પતિ, દરેક સૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે. બેક્ટેરિયા હોય, વાયરસ હોય, બધા જૈવિક ઘટકો છે. જ્યારે અજૈવિક ઘટકની અંદર ભૂમિ, પ્રકાશ, તાપમાન, ભેજ, વરસાદ, આના ખાલી 2 જ પોઈન્ટ હશે. પછી પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકાર. તો કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય, ધારો કે આ એક વસ્તુ છે, આ મારા કને એક બુક છે, બરોબર, એના ઉપર આ પ્રકાશ આપાત થયો અને વસ્તુની સપાટી ઉપરથી તે પાછો વળે છે, તો એ ઘટનાને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કહીએ છીએ. જો અહીં આપણે જોઈએ કે આ વસ્તુ છે, આ કોઈ એક વસ્તુ છે, અહીંયાથી પ્રકાશ એના ઉપર આપાત થયો, સપાટીને અડીને અહીંયાથી પાછા વળ્યો, અહીંયા આપાત થયો એટલે કે એના સપાટી ઉપર પડ્યો ને અહીંયાથી રિટર્ન થયો, બરોબર. એટલે કે પ્રકાશનું પરાવર્તન એટલે કોઈ વસ્તુ ઉપર, આ વસ્તુ હતી નીચે, કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય અને એની સપાટીએથી પાછો વળે તો એ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. અને તેના 2 પ્રકાર છે: નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પણ આવી રીતે પોઈન્ટ વાઇઝ લખવાનું કે તેના મુખ્ય 2 પ્રકાર છે અને પછી આવી રીતે દેખાડવાનો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન છે કે માનવીની આંખ 25 સેમીથી નજીક રાખેલી વસ્તુ સ્પષ્ટપણે કેમ નથી જોઈ શકતી? તો માનવ આંખનો નજીકનો જે બિંદુ છે એ 25 સેમીનો છે. એટલે 25 સેમી દૂર રાખેલી વસ્તુ જો આપણને નંબર ન હોય તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે આપણે 25 સેમીથી દૂર રાખેલી વસ્તુને સમાવેશ ક્ષમતા કેટલી છે? તો માનવ આંખનું નજીકની બિંદુનું સમાવેશ ક્ષમતા 25 સેમી છે. એટલે કે 25 સેમી દૂર રાખેલી વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કોઈ પણ તણાવ વગર. પણ જો આ જ વસ્તુને આપણે 25 સેમીથી નજીક લઈ આવે તો નજીક બિંદુથી તે ઘણી બધી નજીક આવી ગઈ. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ બુક હોય અને એ બુકને હું આવી રીતે કરીને વાંચીશ, વંચાશે? રાખી જુઓ તો આમ વંચાશે? આટલું કે નહીં વંચાય. 25 સેમી દૂર હશે ત્યારે જ તમે પુસ્તક વાંચી શકશો. એટલે આપણી આંખની નજીકનું બિંદુ 25 સેમી છે. 25 સેમી દૂર વસ્તુ હોય ત્યારે આપણે કોઈ પણ તણાવ વગર આસાનીથી આપણે વસ્તુ વાંચી શકીએ છીએ. પણ આ બિંદુને જો 25 સેમીથી નજીક લઈ આવવામાં આવે, એકદમ નજીક લઈ આવવામાં આવે છે, ત્યારે આપણી જે જોવાની ક્ષમતા છે, નજીક બિંદુ છે, એ ઘણું નજીક આવી ગયું છે. એટલે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું નથી. સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર ન રચાતા આપણે વસ્તુ જોઈ શકતા નથી. પછીનો પ્રશ્ન છે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. તો પહેલા જોઈએ લઘુ દ્રષ્ટિની ખામી. એક યાદ રાખશો તો બીજો આપોઆપ યાદ રહી જશે, 2 યાદ રાખશો તો ગોટાળા કરશો, એટલે એક જ યાદ રાખવાનો. લઘુ દ્રષ્ટિની ખામી યાદ રાખો તો લખવાનો કે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થતો નથી. કેવો રહે છે? જાડો જ રહે છે. લઘુ દ્રષ્ટિમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો નથી થતો, જાડો જ રહે છે. હવે લેન્સ જાડો રહે છે એટલે પ્રતિબિંબ છે એ નેત્રપટલની આગળ રચાય છે અને નેત્રપટલની આગળ રચાય છે એટલે પ્રતિબિંબ બરોબર નેત્રપટલ પર રચાતું નથી. એટલે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. લઘુ દ્રષ્ટિમાં નજીકની વસ્તુ દેખાતી નથી, જેને આપણે બેતાલા પણ કહેતા હોય છે, કે જેને નજીકના અને દૂરના નંબર હોય, બરોબર. પછી દૂરની વસ્તુ આમાં સ્પષ્ટ દેખાશે જ્યારે લઘુ દ્રષ્ટિની ખામી હશે ત્યારે. માત્ર નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી અને એને નિવારવા માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. ગુરુ દ્રષ્ટિની ખામી, તેમાં આંખનો લેન્સ જાડો જ રહે છે, પાતળો જરૂરિયાત મુજબ પાતળો થતો, ઊંધું લખાઈ ગયું છે. આંખનો લેન્સ છે એ કેવો રહે છે? પાતળો રહે છે, જરૂરિયાત મુજબ જાડો થતો નથી. આંખનો લેન્સ પાતળો રહે છે, જરૂરિયાત મુજબ જાડો થતો નથી.
આમાં જો કેવો રહેતો તો પાતળો નતો થતો, જાડો રહેતો હતો, અને આમાં જાડો થતો નથી. યાદ રાખવા માટે હું મારા વિદ્યાર્થીઓને કહેતી હું ગુરુ કોઈ દી જાડા ન થાય. તમારા બધાના ટેન્શન હોય ને એટલે કે ગુરુ દ્રષ્ટિની અંદર આંખનો લેન્સ છે એ પાતળો જ રહે છે. ગુરુ દ્રષ્ટિમાં લેન્સ પાતળો જ રહેશે, ગુરુ પાતળો જ રહેશે, જાડો નહીં થાય. વિદ્યાર્થીના ટેન્શન હોય એટલે આંખનો લેન્સ પાતળો જ રહે છે, જરૂરિયાત મુજબ જાડો થતો નથી. એટલે પ્રતિબિંબ છે એ નેત્રપટલની પાછળ રચાય છે અને એને લીધે એને દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. આ ખામી નિવારવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. આ ખામીમાં આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. અને હવે છે લાસ્ટ પ્રશ્ન આપણો. આ બધા થઈ ગયા. હવે 13મો લાસ્ટ પ્રશ્ન. હવે આપણો છેલ્લો 13મો પ્રશ્ન જોઈએ કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? તો લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ સૌથી વધુ હોય છે, એટલે દૂર સુધી તે પહોંચી શકે છે. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ વધુ હોય છે. ધુમ્મસ હોય, ધુમાડો હોય, આવી હાજરીમાં અન્ય રંગોનું પ્રક્રિયણ થઈ જશે, વિખેરણ થઈ જશે. પરંતુ લાલ રંગનું સૌથી ઓછું પ્રક્રિયણ થાય છે અને ઓછું પ્રક્રિયણ થાય છે, વધુ તરંગલંબાઈ છે, એટલે દૂર સુધી દૂરથી પણ આ રંગ આપણે જોઈ શકીએ છીએ. માટે ભયદર્શક સિગ્નલમાં આપણે પ્રકાશનો રંગ લાલ રાખીએ છીએ. તો આ થયા તમારા 13 પ્રશ્ન. તમને જે સરળ લાગે એ 9 પ્રશ્ન તમે વિભાગ બી માં લખી શકો છો. કડોકડ પાકા કરી લેજો આ બધા પ્રશ્નો, અને પેલી પરીક્ષામાં ખૂબ જ સરસ રીતે સારા માર્ક્સે પાસ થાવ એવી મારી આશા છે કે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈને આવો અને તમારા માર્ક્સ મને જણાવજો તો મને વધારે ખુશી થશે. અને બને એટલા વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો, એટલે કે આ શિક્ષણનો લાભ ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ અહીંયા આજે આપણો વિભાગ બી પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી લેશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.